કૌરવો પરાજિત થયા. ભીમસેનની ગદાએ જ્યારે દુર્યોધનના ઉરુને સાથળને ભાંગી નાખ્યા અને દુર્યોધન પરાજિત થયેલો દુઃખી થતો પીડાય છે. એ સમયે દ્રોણ પુત્ર અશ્વત્થામા એ દુર્યોધનની પાસે આવે છે અને કહે છે કે મિત્ર, તારે શું છેલ્લી ઈચ્છા છે? ત્યારે દુર્યોધન એમ કહે છે કે જ્યાં સુધી મારા જીવતા પાંડવો જીવતા હશે ને તો મારા જીવને ગતિ નહીં મળે. હું હજી જીવું છું ને ત્યાં પાંડવોનું મૃત્યુ થાય તો મને ગતિ મળશે, તો મને શાંતિ મળશે. ત્યાં પાંડવો સૂતા છે ત્યાં રાત્રિના સમયે જ એને મારી નાખવા, એની હત્યા કરવા માટે આવે છે. પણ જેની રક્ષા સૃષ્ટિનો સર્જનહાર જ કરતો હોય એને કોણ મારી શકે? जितने तारे गगन में इतने शत्रु, जितने तारे गगन में इतने शत्रु, જેનો રક્ષણહાર જ સૃષ્ટિનો સર્જનહાર છે. જે જગ્યાએ દરરોજ પાંડવો સૂતા છે, સુવે છે, ભગવાન કૃષ્ણ કહ્યું કે આજે આપણે થોડું સ્થળાંતર કરીએ. આ જગ્યા ઉપર આજે આપણે શયન નથી કરવું. પાંડવોને લઈને ભગવાન કૃષ્ણ બીજી જગ્યાએ ગયા અને ત્યાં પાંડવોના 5 પુત્રો સૂતા છે. રાત સવાર પડ્યું. અર્જુન, યુધિષ્ઠિર મહારાજ, 5 ભાઈઓ સહિત ભગવાન કૃષ્ણ આવે છે તો જોયું તો 5 ભાઈઓ ધરતી મસ્તક જુદા. દ્રૌપદી આવ્યા, માં કુંતી આવ્યા, દુખી થયા. કરતા કરતા મર્યા હોત ને તો મને આનંદ હોત. અરે પ્રભુ, ભજન કરતા કરતા મર્યા હોત ને તો પણ મને એટલું દુઃખ ન થાત. પણ આ તો મારા પુત્રો સૂતા છે અને સૂતા જ કોઈ હત્યા કરી નાખી. આ બાજુ હત્યારાને ખબર પડી અશ્વત્થામાને કે કૃષ્ણ અને અર્જુન આવી રહ્યા છે મને પકડવા માટે. અશ્વત્થામાને એમ થયું કે હવે હું આનાથી બચી નહીં શકું. ભાગવા લાગ્યો. અર્જુને એક તીર છોડ્યું, બાણ છોડ્યું. અશ્વત્થામા રથનો ભાંગીને ભૂકો બોલાવ્યો. અશ્વત્થામાને હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભક્તાનામ ભયંકર, હરે કૃષ્ણ હરે હરે તમે ગોસી સંસ્કૃતે ગોસી સંસ્કૃતે ભગવાન કૃષ્ણે કહ્યું કે પાર્થ, તું ગભરાઈશ નહીં. આ તો દ્રોણ પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, એનું તેજ તને બાળે છે. બ્રહ્માસ્ત્ર છોડતા અશ્વત્થામાને આવડે છે પાર્થ, પણ એને પાછું વાળતા નથી આવડતું. અશ્વત્થામા દ્રોણ પુત્ર હોવા છતાં દ્રોણને જેટલી શક્તિ નથી આપી ને એટલી અર્જુનને આપી છે. શું કામ? એની લાયકાત છે. ભગવાને કહ્યું કે પાર્થ, તને તો આ બંને વિદ્યા આપી છે ગુરુદેવ, તારા ગુરુએ, દ્રોણ ગુરુએ. તો એની સામે બ્રહ્માસ્ત્રનું સંધાન કર અને તેના તેજને સમાવી દે. હોસ્પિટલ લઈ જાય તો ઝેરનું જ ઇન્જેક્શન દે. એમ અર્જુન એને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું અને પહેલા બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું. રડી પડ્યા. નહીં, આને છોડી મૂકો, આને છોડી મૂકો. ભગવાન કૃષ્ણ કહે છે કે સખી, આ તારા 5 પુત્રોનો હત્યારો છે ને તું છોડવાનું કહે છે? હા પ્રભુ. તમે જો આને મારી
નાખશો તો શું મારા પુત્રો સજીવન થશે, જીવતા થશે? અશ્વત્થામાને મારી નાખશો તો એની માનો આધાર કોણ? એના પિતા તો યુદ્ધમાં મરાયા છે અને એના પુત્રને તમે મારી નાખશો તો પછી એનો માનો આધાર કોણ, કૃપિનો આધાર કોણ? હું એક માં છું ને, એટલે માની વેદના શું હોય ને એ જાણી શકું છું. માં જ માની વેદનાને જાણી શકે. હું એક સ્ત્રી છું. છોડી મૂકો આને. ભગવાન કૃષ્ણ અર્જુનની કસોટી કરે છે. અર્જુન તે તો પ્રતિજ્ઞા લીધી હતી ને એનું શું? કાળ ખડક મારી નાખ, ધડથી મસ્તક જુદું કર. કેટલી એનામાં ધીરતા છે, કેટલી ગંભીરતા છે એ પામવા માટે. પણ આ તો પાર્થ છે, કુંતી પુત્ર છે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, અગર દાતા અગર શુરુ ગુનો એના જ. પાર્થ કહે છે કે પ્રભુ આ તો મારો ગુરુ પુત્ર. કેમ માનો? તો પછી શું કરું આનું? તમે જ રસ્તો બતાવો પ્રભુ. અત્યાર સુધી આપ જ રસ્તો બતાવ્યો છે ને એ કેડીએ કેડીએ અમે ચાલ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે વિપ્ર છે, એક બ્રાહ્મણ છે, એની શિખા લઈ લો, એનો માથાનો મણી લઈ લો. બ્રાહ્મણ એ શિખા વગરનો ન હોય. જો કે આપણી હિન્દુ સંસ્કૃતિ દરેક હિન્દુએ પણ શિખા રાખવી જોઈએ નિયમ, પણ બ્રાહ્મણ એ તો હોય જ. એના માથાનો મણી, એની શિખા લઈ લો ને, એને અપમાનિત કરીને કાઢી મૂકો એટલે મૃત્યુ સમાન છે. કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય એનું જાહેર સભામાં અપમાન થાય, જાહેર જગમાં અપમાન થાય, એ મૃત્યુ સમાન જ કહેવાય. એ પછી જીવતા છતાં મરેલો કહેવાય.